અમદાવાદમાં એક ફાર્મા કંપની દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ સ્ક્રીનિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું છે. ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ ઓરા પીએમટીએ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપની દ્વારા કુલ 7,086 લોકોનું બ્લડ શુગર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. સ્ક્રીનિંગ કરાયેલા લોકોમાંથી 40% લોકોમાં ડાયાબિટીસ હોવાનું જણાયું છે. ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી સામે જાગૃતિ ફેલાવવા માટે કોરોના રેમેડીઝ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન સમાજ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. 400+ ડોક્ટરો અને 200+ લોકેશન્સ ઉપર 7,000+ ડાયાબિટીસ સ્ક્રીનિંગ કરીને આ એક નવો વર્લ્ડ રેકોર્ડ આજે કોરોના રેમેડીઝ ટીમ જે ઓરા પીએમટી એમનું ગ્રુપ છે, જે એમનું ડિવિઝન છે ડાયાબિટીસ ડિવિઝન, એને આજે અમે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાની ટીમે સર્ટિફિકેટ આપ્યું છે અને આ નવો વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં અને જીનિયસ ફાઉન્ડેશનમાં એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અમે લોકો એક ઇનિશિયેટ લીધું હતું અને ફોર ધીસ ઇનિશિયેટિવ અંડર ધી લાઈક ભાવેશ શુક્લા સર, Tushar Tuhi sir, Seshil ma'am, Vijay Chalu sir, and the whole team of the Aura PMT. So we have initiated this diabetes camp. So we are arranging a free diabetes camp કે કોઈ બી ત્યાં આગળ આવ્યું ફેમિલી સાથે કોઈ બી તો મે બી ફ્રી ડાયાબિટીસ કેમ્પ છે, તો એ લોકો આવી અને રેન્ડમ બ્લડ ગ્લુકોઝ ચેક કરાવે ત્યારે એમને અવેર થાય કે એનો ડાયાબિટીસ છે કે નહીં, સિમ્ટોમ્સ છે કે નહીં. ઇફ ધ બ્લડ ગ્લુકોઝ ઇઝ હાયર, સો દે કેન ચેક વિથ ડોક્ટર્સ ઓલ્સો, દેન ગો વિથ ધી ડોક્ટર્સ એન્ડ અધર ટેસ્ટ મે બી દે કેન ડુ.